बड़ी खबर अहमदाबाद से सामने आई, जहां अहमदाबाद ग्रामीण साड़ंद जीआईडीसी में हत्या का आरोपी गिरफ्तार। अहमदाबाद ग्रामीण एलसीबी ने 5 दिन में हत्या का मामला सुलझाया। साड़ंद के हीरापुर गांव में 23 मार्च को मूल रूप से झारखंड निवासी और बोलगांव निवासी सुशील उरांव की हत्या कर फेंका गया शव मिला। सुशील की एक साधारण बहस के बाद लकड़ी के डंडे से पीट कर हत्या कर दी गई थी। पुलिस ने रमेश डाभी और बेचर उर्फ बासा सोलंकी को गिरफ्तार कर लिया है। पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है और मामले में आगे की कार्यवाही जारी है। તારીખ 23/3/2025 ના રોજ સાણંદ જીઆઈડીસી ના કુંવરગામ તરફ જવાની કેનાલ હરિપર ગામની સીમ ના જે મંદિર છે સવલી માતાના મંદિર, ત્યાં એક માણસ મળી આવેલ હતા। એ મરણ જનારનું નામ સુશીલ છે। એ રહે ટાટા માઇક્રોન કોલોનીમાં રહે છે અને મૂળ ઝારખંડથી આવેલા હતા। કોઈએ અગમ્ય કારણોસર એમને લાકડાના ધોકા વડે માર મારેલા હતા અને સારવાર દરમિયાન એમની મૃત્યુ થયેલી હતી। આ બાબતે BNS 103 મુજબ અને તથા GP એક્ટ 135 મુજબ સાણંદ જીઆઈડીસી ટાઉનમાં ગુનો નોંધવામાં આવેલ હતો। આ ગંભીર પ્રકારનો ગુનો છે, તે અંગે આરોપીને પકડવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવેલા। હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સિસ જેમ CCTV કેમેરાસ, વેરિયસ ટીમ્સ બનાવવામાં આવેલ હતી। વાહનો જે આવતા જતા હતા એમને ચેક કરવામાં આવેલા હતા અને જે બી લોકોની અવર જવર હતી એમની પૂછપરછ કરવામાં આવેલી હતી। તેથી જાણવામાં આવેલું કે સામાન્ય બોલાચાલી થયેલી હતી અને એ બોલાચાલી બે ઈસમ જોડે થયેલી હતી। એકનું નામ હતું રમેશ ડાભી, જે રહે છે કુંવરગામ સાણંદના છે, અને બીજા છે બેચરભાઈ સોલંકી, રહે કુંવરગામ અને માતાના મંદિર પાસે રહે છે। આ જે બે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને જે ઝઘડાનું કારણ હતું સામાન્ય બોલાચાલી, એમાં પહેલા બોલાચાલી થઈ અને પછી એકબીજાને ધોકા વડે મારવામાં આવેલા હતા। તપાસ કરવા પર મારવાનું કારણ આ જાણવામાં આવેલું છે અને આરોપીને 3 દિવસની રિમાન્ડ મેળવીને વધુ તપાસ ચાલુ છે। આ રમેશભાઈ અને બેચરભાઈ છે તે લોકો કોઈ પણ પ્રકારના ગુના છે તો ગુના નોંધાયા છે કે નહીં, ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે નહીં? ના, એમની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ જાણવામાં આવેલી નથી। આરોપી એક સાથે મિત્રો હતા કે કોણ હતા? ના, આરોપી અને જે મરણ જનાર છે એકબીજાને ઓળખતા નહોતા। બેન, આપણે બોલાચાલી કઈ બાબતે થઈ કોઈ પૈસા નહીં? ના, એમાં તપાસ ચાલુ છે। બંને આરોપી વ્યવસાય નોકરી ધંધો આરોપી ત્યાં જે ખેતી છે ત્યાં ખેતીમાં કામ કરતા હતા। મૃતક કેટલા દિવસથી સાણંદમાં આવ્યો? એમને 3 જ દિવસ થયા હતા સાણંદમાં આવીને। નોકરીની શોધમાં હતો કે શાના માટે? નોકરીની શોધમાં એ ઝારખંડથી આવેલા હતા।